રામલલ્લાના ભવ્ય મંદિરની રાહત ટૂંક સમયમાં પૂરી થવાની છે અને દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચે તેવી અપેક્ષા છે। તેથી જ આ પ્રસંગે રેલવેએ 12 જાન્યુઆરીથી દેશના લગભગ અલગ અલગ 25 શહેરમાંથી 1000થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે। આ ટ્રેનો દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારના શહેરોથી અયોધ્યા સુધી દોડશે। વંદે ભારત પણ આગામી તારીખથી દિલ્હીથી અયોધ્યા સુધી દોડશે। વંદે ભારત મારફતે મુસાફરો 8 કલાકમાં દિલ્હીથી અયોધ્યા પહોંચશે। રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ભક્તોની વધતી જતી સંખ્યાને જોતા અયોધ્યા સ્ટેશન પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી હવાઈ ભાડા પહેલાથી જ આસમાને પહોંચી ગયા છે। દેશના મોટા શહેરોથી અયોધ્યા વારાણસી પહોંચવા માટેનું વિમાન ભાડું 2 થી 4 ગણું વધી ગયું છે અને જો તમે જાન્યુઆરીમાં ટિકિટ બુક કરાવો છો તો તેમાં 50 થી 75% વધારો પણ શક્ય છે। જો તમે આજે અમદાવાદથી અયોધ્યાની સીધી ફ્લાઇટ લો છો તો તમારે 7500 થી 10,000નો ખર્ચ કરવો પડે છે। અમદાવાદથી વારાણસીની ફ્લાઇટ 8,000 થી 10,000ની છે, જ્યારે દિલ્હીથી અયોધ્યા પહોંચવા માટે 12,500 રૂપિયાની ટિકિટ છે। મુંબઈથી વારાણસી જવા માટે 7,500 થી 10,000ની ટિકિટ છે। ચેન્નાઈ અમદાવાદ અયોધ્યાનું ભાડું 13,500 છે। કોલકાતા દિલ્હીથી અયોધ્યાનું ભાડું 20,000થી વધુ છે। સામાન્ય દિવસોમાં આ મુસાફરી 2 થી 3 ગણી સસ્તી હોય છે। ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો હવાઈ ભાડામાં વધારાને સામાન્ય માને છે, પરંતુ જે શ્રદ્ધાળુઓ અયોધ્યા જવા ઈચ્છતા હતા તેઓએ કાં તો તેમની યોજના મોકૂફ રાખી દીધી છે અથવા તો રદ કરી દીધી છે। અત્યારે રામ જન્મભૂમિ શિલાન્યાસ જાન્યુઆરીમાં થવા જઈ રહ્યો છે, જેના કારણે વિશ્વભરમાંથી લોકો ત્યાં જવાના, ભારતભરમાંથી લોકો ત્યાં જવાના અને એના લીધે ફ્લાઇટ ઉપર પુષ્કળ લોડ રહેશે, જે કારણે એરફેર વધશે અને ફરી પાછું સિચ્યુએશન નોર્મલ મિડલ ઓફ ફેબ્રુઆરીમાં થઈ જશે, એટલે પાછા એરફેર સામાન્ય થઈ જશે। અમે અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનમાં જવા માગતા હતા, પણ જ્યારે અમે એર ટિકિટો જોઈ તો અત્યારે 4 ગણી 5 ગણી થઈ ગયેલી છે, એટલે અમારે એટલું એફોર્ડ કરી શકીએ એમ નથી। એટલા માટે અમે કોઈક બીજો ઓપ્શન શોધીશું, કાં તો પછી અમે જો રેટ કમ થાય તો ફ્લાઇટમાં જઈશું। આ રીતે અમારો પ્રોગ્રામ છે। આવી સ્થિતિ માત્ર રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે જ નહીં, પરંતુ આગામી કેટલાક મહિનાઓ સુધી ભાડા ઊંચા રહેવાના છે, પરંતુ શ્રદ્ધાળુઓ પોતાની રીતે અયોધ્યા પહોંચવાનો ચોક્કસ પ્રયાસ કરશે। ટ્રાવેલ એજન્ટ એસોસિએશન અનુસાર અયોધ્યા પહોંચવા માટે રેલવે અને હવાઈ મુસાફરીના જે ભાડા વધ્યા છે તે હાલ પૂરતા તો વ્યાજબી લાગી રહ્યા છે અને આ સ્થિતિ આવનારા 2-3 મહિના સુધી બની રહે છે। કેતન જોશી, અમદાવાદ।